તો ભરૂચના મનરેગા કૌભાંડના 4 આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે અને હીરા જોટવા, દિગ્વિજય જોટવા સહિત 4 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા. મનરેગા કૌભાંડમાં અત્યાર સુધી કુલ 6 લોકોની ધરપકડ કરાઈ છે. તો દિગ્વિજય જોટવા જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાડી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ અને વચેટિયા શર્મન સોલંકીની પોલીસે ધરપકડ કરી હતી. પોતાના મળતિયાઓના નામે 2 કંપનીઓ બનાવેલી હતી હીરાભાઈ જોટવાએ, અને એ જેના નામે બનાવેલી હતી એવા એમના મળતિયા એવા જોધાભાઈ સબાડ અને પિયુષભાઈ લુકાણી તથા આમાં સંડોવાયેલા હીરાભાઈના પુત્ર દિગ્વિજય જોટવા અને એમનો બીજો એક મળતિયો કે જેનું નામ છે શરમણ સોલંકી, એ 4 વ્યક્તિઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આજે, અને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના આવતી 3 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે.